તમારી મગફળી અગર અત્યારે 50 દિવસથી લઈ અને 70 દિવસના વચ્ચેના સમયગાળામાં હોય તો આ વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં, કારણ કે વિડીયોની અંદરથી ઘણી બધી આપણે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ખોટું કાપીને જોઈ લો અને પછી સીધા ફોન કરી દો. એના કરતાં વિડીયો જોઈને પૂરી માહિતી મેળવીએ એ ખાસ અગત્યનું છે. એક કહેવત મુજબ ખાલી છણો વાગે ઘણો. આપણે ખાલી છણો નથી બનવાનું, વિડીયો પૂરો જોઈ અને પૂરતી માહિતી મેળવવાનું છે. નમસ્કાર દોસ્તો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું મનીષ બલદાણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવાની છે કે અત્યારે મગફળીનો પાક તમામ ખેડૂતના ખેતર ઉપર લહેરાઈ રહ્યો છે, ત્યારે મોટા ભાગના ખેડૂતોની મગફળી 50 દિવસની ઉપરની થઈ ગઈ છે. આપણે આગળના વિડીયો જે જોયો કે 20થી લઈ અને 45 દિવસની મગફળી થાય ત્યારે કેવી માવજત કરવી જોઈએ, એની અંદર ખૂબ સારા પ્રતિભાવો મળ્યા છે અને ખૂબ સારું રિઝલ્ટ પણ ખેડૂતોને મળ્યું છે. તો હવે 50 દિવસથી લઈ અને 70 દિવસના સમયગાળા સુધીની મગફળીની અંદર કેવા પ્રકારની માવજત કરવી જોઈએ, આપણે સાવ શોર્ટ ટાઈમ આપ્યો છે 20 દિવસનો. 50 થી 70 દિવસના સમયગાળે કેવી માવજત કરવી જોઈએ જેથી કરીને ખેડૂતને સારું પરિણામ મળી શકે. તો મિત્રો, આજે એની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના અત્યારે અતિરેક ફોન આવી રહ્યા છે, પણ ફોન કરવાની કંઈક મર્યાદા હોય એ જરાક વિચારીને પછી આપણે આગળ ચર્ચા કરશું. પણ પહેલાં એ જોઈ લઈએ તો અત્યારે ખેડૂતને કેટલી ચિંતા છે. ચિંતાનો વિષય એવો છે કે અત્યારે ખેડૂતને એની મગફળીની વૃદ્ધિ સતત વધી રહી છે. હુયા બેસાડવા માટે લગાતાર ડોઝ શરૂ થઈ ગયા છે, એટલે હુયા બેસાડવા માટે શું કરવું જોઈએ, શા માટે આ દવાઓ છાંટવી જોઈએ, તો એ આપણે જાણવું ખૂબ અગત્યનું છે. એટલા માટે થઈ અને કેવા પ્રકારની દવાઓ છાંટી દેવી જોઈએ એની માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે, એટલે જોડાયેલા રહેજો. સૌથી પહેલાં તો આજે આપણે વાત કરવી છે કે વનસ્પતિની વાનસ્પતિક વૃદ્ધિ એ વધી ગઈ છે. ઘણા બધા ખેડૂત મિત્રોને ભાઈ મારે તો દાવડા મળી ગયા, બહુ પોળો હતું તોય દાવડા મળી ગયા, તો હવે શું કરવું? તો એના માટે થઈને વાનસ્પતિક વૃદ્ધિ વધવાના ઘણા બધા કારણો છે. એમાંનું ઘણું કારણ હુયા નથી મૂકતું, એનું પણ ઘણા કારણો છે. તો વાનસ્પતિક વૃદ્ધિ વધવાના કારણની અંદર મિત્રો જોઈએ તો પહેલું કારણ કે સતત વરસાદી અને ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ, એના લીધે થઈને સૂર્યપ્રકાશની ગેરહાજરી સર્જાય. અને સૂર્યપ્રકાશની જ્યારે ગેરહાજરી સર્જાય ત્યારે વનસ્પતિના છોડ, કોઈ પણ વનસ્પતિ તમે જોશો તો આ આપણી અહીંયા ધારો કે આ મગફળી વાવેલી છે તો એમાંથી અમુક છોડવાથી વધારે હાઈટ પકડી લેતા હોય. તમારે એનું ઉદાહરણ તરીકે સમજવું હોય ને તો તમે જોજો, જેના ખેતરમાં ખેડથી ભેળાઈ ગયું હોય ને પોપટી ઉગી હોય ને, એ પોપટી મગફળી કરતાં એક મુઠ્ઠી ઉપર જ હોય. શું કામ? એ ત્યાંથી સૂર્યપ્રકાશ પકડવા માટે. એટલે વાનસ્પતિક વૃદ્ધિ, જો સૂર્યપ્રકાશ ઓછો હોય, વાદળછાયું વાતાવરણ રહેતું હોય, ઉપરાંત વધારે પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરો આપણે આપી દીધા હોય, આ યાદ રાખજો. બહુ બધાના ફોન આવ્યા, યુરિયા નાખી દઉં તો નાખી દે ને ભાઈ, મને શું વાંધો છે, એમ એમોનિયમ સલ્ફેટ નાખવું પડે એમ છે સાહેબ, તો નાખી જો નહીં. અથવા તો ફોન એમ કરે કે મેં એમોનિયમ સલ્ફેટ નાખી દીધું, એમાં હવે કાંઈ ન થાય, મરી ગયો એનો જીવતો નથી કરી શકાતો. એટલે આવી રીતના વસ્તુ ઓપરેશન થઈ ગયા પછી તમે મને ફોન કરો એનો કોઈ મતલબ નથી, ને ફોન કરાય નહીં, બરાબર. એટલે જેને વધારે પડતો આપણે આગલા વિડીયોમાં ક્લિયર કટ ના પેડીથી કે એમોનિયમ સલ્ફેટ કે નાઇટ્રોજનયુક્ત ખાતર આપણે નાખવાનું નથી, ખાસ કરીને યુરિયાની. છતાં પણ ઘણા મિત્રોએ નાખ્યું છે, હવે એની મરજી. એટલે નાઇટ્રોજનયુક્ત ખાતરો વધી જાય ત્યારે વાનસ્પતિક વૃદ્ધિ વધી જવાની સમસ્યા થતી હોય છે. ઉપરાંત વાદળછાયું વાતાવરણ અને વરસાદમાં જ્યારે પણ કડાકા ભડાકા સાથે વરસાદ થાય, વીજળી પડે, એટલે વીજળીમાં હવામાં તમને ખબર છે સૌથી વધારે નાઇટ્રોજન છે. ન ખબર હોય તો હું તમને કહી દઉં, સૌથી વધારે નાઇટ્રોજનની ઉપરના લેવલે હોય ત્યાં વીજળી થાય. એટલે એ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઓક્સાઇડના રૂપમાં ફેરવાઈ જાય અને એમાંથી પછી નાઇટ્રાઇટના સ્વરૂપમાં વરસાદ સાથે પીગળી અને જમીનમાં નીચે ઉતરે. એટલે તો આપણે કહેવત છે કે રામ મોલાત જેવી કે મોલાત નથી થતી. શું કામ? એ વરસાદ સાથે નાઇટ્રોજન આવે એટલે છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય. એટલે અતિરેક જ્યારે થઈ જાય, એક તો જમીનમાં નાખેલો હતો ને ઉપરથી વરસાદ બારા પડ્યો, એટલે વનસ્પતિક વૃદ્ધિ વધી જાય ને હુયા નહીં બેસે. આ સમસ્યા ધ્યાન રાખજો. હવે હુયા બેસાડવા માટે બીજું પરિબળ શું જવાબદાર? હુયા નથી બેસતા એની પાછળનું કારણ, જો હવામાન ગરમ થઈ જશે, એટલે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે ને અમુક જગ્યાએ વરસાદ હજી થયો જ નથી, એટલે બહુ ઓછો થયો છે એમ. ઘણાના ફોન આવે ભાઈ અમારે પિયત આપવું, શું કરવું? હવે એ મિત્રોએ શું કરવું જોઈએ? જ્યાં ગરમ વાતાવરણ છે, જ્યાં
વાદળછાયું વાતાવરણ નથી અને ગરમીનું પ્રમાણ વધારે છે તો પણ હુયા નહીં બેસે. આ તમારે મુદ્દો ધ્યાને રાખવો જરૂરી છે. તો એને પિયત આપી દેવું જોઈએ. એટલે મોટા ભાગના ઉત્તર ગુજરાતના લોકો છે કે અમે સ્પ્રિંકલરમાં આપી દઈએ, સ્પ્રિંકલરમાં આપી દઈએ, ભાઈ ફુવારામાં પાણી આપી જો, બીજી કાંઈ વાત નહીં, ખોટું પૂછો નહીં, આપી જો. વાદળછાયું વાતાવરણ ન હોય ને ગરમી પડતી હોય એટલે આપી જો, બરાબર. બીજું, જો પિયત આપવાથી પણ વધતું હોય તો 2 પિયત વચ્ચેનો સમયગાળો લંબાવી દેવો જોઈએ. હવે આના પાછા ફોન નહીં કરતા કેટલા દિવસે આપવું એમ. આ વિચાર કરીને તમારે તમારી જમીનની તાસીર અને તમારા પાક ઉપર આધારિત રાખવાનું છે. હવે તમારે નાખવું હોય યુરિયાને પાછા મને ફોન કરો છો, એટલે આવી રીતના ન થવું જોઈએ, એના મુદ્દા ધ્યાને રાખવાના છે. હવે ખાસ કરીને હુયા બેસાડવા માટેની દવા છાંટવી કે નથી છાંટવી એ મહત્વનો મુદ્દો છે. તો એના આપણે કયા મુદ્દા ધ્યાને પકડવા જોઈએ? તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ, હું જ્યારે ડૉક્ટર પાસે જાઉં અથવા તો કોઈ આપણે પશુ હોય એના ડૉક્ટર આવે ત્યારે એનું નિદાન કરતા હોય છે. આપણે આપણા ખેતરમાં જઈને ક્યારેય નિદાન કર્યું જ નથી. કર્યું છે તો બાજુવાળાના ખેતરનું કર્યું છે કે એની મગફળી લીલી છે ને આપણી પીળી પડી ગઈ. એલા ભાઈ, આપણે કેટલા કારણ છે એ તો તું જો. કારણ આપણે ક્યારેય ગોત્યા નથી. તરત એને આમ ફોન લગાડીએ અથવા બાજુવાળો હારે જ પૂછી, મેં ફલાણી કંપનીનું ફલાણું બહુ સારું રિઝલ્ટ આપે છે, છાંટી દીધું હતું. આ ભાઈ તરત જ સેમ ડબલું ગોતી આવીને લાવીને છાંટી દે. લા ભાઈ, તમે તમારા ખેતરનું નિદાન કરતા શીખો કે આને શું તકલીફ થઈ. નીચે મૂળગંડિકા નથી તો મૂળગંડિકા એનાથી બંધાય, રાઇઝોબિયમ બેક્ટેરિયાથી, તો એનો ઉપયોગ કરો. પીળી પડી ગઈ તો પીળી પડવાના ઘણા કારણો છે. જમીન એની કડક થઈ ગઈ છે ને આપણી પોચી રહી ગઈ, આવી પરિસ્થિતિ થઈ ગઈ. તો આ ચેક કરવાનું છે. એટલે નિદાન કરતા શીખો, છોડવાનું નિદાન. અમે ક્યારેક ફિલ્ડ વિઝિટમાં જઈએ તો આખા છોડવા ઉપાડી લઈ, પછી ઘણાના તો જીવ એમાં બળતા હોય છે, પણ છોડવો એકાદો ખેંચી લેવો. આ ઓગસ્ટ મહિનાની અંદર ખાસ કરીને જોવાનું છે, નહીંતર હુયા નહીં બેસે. છોડવો ખેંચીને જોવો કે એમાં મૂળનો વિકાસ કેવો છે, એની ડાળીનો વિકાસ કેવો છે, ટૂંકી ઘડીએ છે કે લાંબી ઘડીએ. તમને ખબર હોય તો મગફળીના છોડમાં જેટલી ઘડી બેહે એટલી જગ્યાએથી હુયા ફૂટે, જેટલી ઘડી બેહે એટલી જગ્યાએથી હુયા બેહે. હવે દાખલા તરીકે વધારે પડતો નાઇટ્રોજન વાપર્યો હોય તો ઘડી અહીંથી અહીંયા બેહે, તો અહીંથી હુયો બેહે ને એક અહીંથી બેહે, બરાબર. એટલે હુયા કેટલી લાંબી ઘડી છે, ટૂંકી ઘડી છે, ટૂંકી ઘડી છે તો વિકાસ નથી થયો, તો હું કારણોસર નથી થયો એ મહત્વનું ધ્યાને રાખવાનું છે. એટલે આ એટલા મુદ્દા તમારે પકડવાના છે. એટલે નિદાન કરી લેજો. હવે નિદાન કેમ કરવું નહીં મન નહીં પૂછતા, તમારી રીતના થોડુંક મગજ હકારજો, નહીં તો સીધો બસ સાહેબનો નંબર મળી ગયો એટલે ફોન કરી જ દઈએ. ભાઈ, વ્યવસ્થિત મારે કામ હોય આવો પ્રકારના, એટલે એમ સીધી ઝીણી બાબતે ફોન નહીં કરી દેવાનો. વિચારીને, તમારે એવો ઇમરજન્સી કેસ હોય તો આપણે જવાબ આપીએ છીએ બધાને, જેની બાબતમાં નથી, થોડું હેરાન ન કરો તો વધારે બરાબર. એટલે આવું ન થવું જોઈએ, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે સુયા બેસાડવા માટે હવે બીજો એક પ્રોબ્લેમ આ ખેડૂતોને થઈ ગયો કે સતત જ્યાં વરસાદ પડ્યો ત્યાં મગફળી ઉભક થઈ ગઈ, એટલે આમ ઊભી થઈ ગઈ. આમ જે ફેલાવી જોઈએ ને એ ફેલાણી નથી. એની પાછળનું કારણ એવું છે કે સતત વાદળછાયું વાતાવરણના કારણે મગફળીના પાંદડા છે લાઇટ ગોતવા નીકળ્યા છે, લાઇટ મળતી નથી એટલે ઉભક થઈ ગઈ. જેવો સૂર્યપ્રકાશ ખુલી જશે, બરાબર, એટલે મગફળી પાસે પોતપોતાની મૂળ સ્થિતિની અંદર આવી જાય. એટલે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. વધારે હાઇટ પકડતી હોય તો આપણે એના માટે વૃદ્ધિ નિયંત્રકોની વાત કરવાની છે. વૃદ્ધિ નિયંત્રકોની અંદર જોઈએ તો મેપિક ક્લોરાઇડ કરીને આવે છે, એ 5%. આમાં બધાના નામ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલા છે ને અહીંયા લખું પણ છું. મેપિક ક્લોરાઇડ 5%. હવે હું નામે આવે ને તમારે ગોતવાનું છે નામ, નહીં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ગોતી લેજો. ભાઈ આ નામે માર્કેટની અંદર વેચાય છે, એનો આપણે 25 ml નો ડોઝ નાખવાનો છે. એ ન વાપરવું હોય તો આપણે ક્લોરોમિક ક્લોરાઇડ કરીને આવશે, એ આપણે વાપરવાનું છે. એ 25 ml નો ડોઝ નાખી શકાય. અને એ સિવાય અત્યારે તમે બધા જ જેની પાછળ પડી ગયા છો એવું પ્રોક્લોબ્યુટાઝોલ, બરાબર, એ 23% પણ આવે છે અને 40% પણ આવે છે. એટલે આ બંનેમાંથી 5-5 ml નો ઉપયોગ કરવાનો છે. હવે ઘણા છે ને આ પ્રોક્લોબ્યુટાઝોલ અત્યારે ઘણા બધા નામથી બજારમાં આવે. હું કોઈ કંપનીનું નામ તમને એટલા માટે નથી આપતો કે કાલ સવારે મારા વિડીયો બતાવીને વેચવાનું શરૂ કરી દે છે, એટલે હું નામ નથી આપતો. પરંતુ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં બધી જ માહિતી લખેલી છે. ઉપરાંત વધારાનો ટેલિફોન નંબર પણ એમાં લખેલો છે, ત્યાંથી તમે વધારાની માહિતી મેળવી શકો છો. સાથે એટલે આ બધાનો ઉપયોગ આપણે કરવાનો છે. પ્રોક્લોબ્યુટાઝોલનો કરતા હોય, ક્લોરોમિક ક્લોરાઇડનો કરતા હોય કે મેપિક ક્લોરાઇડનો કરતા હોય તો આ સારામાં સારા 3 ટેકનિકલ અલગ સ્ટાન્ડર્ડ કંપનીના લેવાના છે. નહીંતર 250 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની પ્રોડક્ટ આવે. હવે 250 વાળું
એ રીતનું આવે ને 1000 વાળું એ રીતનું આવે. એટલે હવે એમાં મારે તમને ખુલાસો કરવાની જરૂર નથી ને હારા ખેડૂત હશો તમને બધી ખબર પડી જાય. એટલે આવા વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ જો મગફળીની વાનસ્પતિક વૃદ્ધિ વધી ગઈ હોય અને હુયા બેસતા ન હોય અને મગફળીની ઉંમર યાદ રાખજો, ઘણાએ તો 30 દિવસે પ્રોક્લોબ્યુટાઝોલનો ઉપયોગ કરી દીધો. એ કે અમારા ગામમાં બધા છાંટતા થાય. એટલે હવે બાળકને લગ્ન ન કરાવી દેવાય. આ વાનસ્પતિક વૃદ્ધિ નિયંત્રક એટલા માટે છાંટવાનું હોય કે એની હવે રિપ્રોડક્ટિવ વૃદ્ધિ વધારવાની છે, ફૂયા અને ફૂલની સંખ્યા વધારવાની છે. એટલે આ તમે ફોટોની અંદર જોશો, આ એક ભાઈએ કેટલો ડોઝ હેવી માર્યો છે. આમાં ભાઈ દોડવા ન થાય, આમાં ખાલી ફૂયા જ થાય. હાવ પછી લડી ન લેવાનું હોય. એટલે આવા હેવી ડોઝ માણસો મારી દેતા હોય એ વ્યાજબી નથી. એટલે વિચારીને એક ડોઝની જરૂરિયાત છે. 60 દિવસની મગફળી થાય, 55 થી 60 દિવસની મગફળીની અંદર આપણે પ્રોક્લોબ્યુટાઝોલ, મેં અહીંયા નામ લખ્યું એ પ્રમાણે ટાઈપિંગની અંદર, બીજું તમારે અથવા તો ક્લોરોમેક ક્લોરાઇડ અથવા મેપિક ક્લોરાઇડ આના ઉપયોગ કરી શકાય. એ સિવાયના મને નથી લાગતું કે બીજા આવતા હોય, અને અત્યારે માર્કેટમાં 100 વસ્તુ આવતી હોય. એનો બધાનો ઉપયોગ કરવાનું આપણે થોડું ટાળવું જોઈએ. આ પણ જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો છે. તમારી મગફળીની વાનસ્પતિક વૃદ્ધિ વધી ગઈ હોય તો વધારે જરૂરિયાત હોય તો એ પ્રમાણે પણ એ તમારે નક્કી કરવાનું છે કેટલું નાખવું. મેં તમને મારા આઈડિયલ માપ કહી દીધા છે. હવે એમાં ફેરફાર કરવો તો એ દરેક ખેડૂત એના ખેતર ઉપર જતો હોય, એને ખબર હોય કે મારા ખેતરને આવી રીતની જરૂરિયાત છે તો આ રીતના કરવું જોઈએ. બીજું ખાસ એક તમને વાત કરવાની, હું હમણાં એક મારા ખેડૂત મિત્રને મળ્યો હતો, ખૂબ સારી એવી પ્રગતિશીલ ખેતી કરે છે, અને એણે મને એવું કીધું કે અત્યારે માર્કેટની અંદર એક સારી એવી કંપનીનું નામ તમને નથી આપતો પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં નાખેલું છે, એક પ્રોડક્ટ આવે છે. એ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી સુસિયા પ્રકારની જીવાતો નથી લાગતી, ઈયળો નથી લાગતી. ઉપરાંત તમારા ખેતરમાં જો રોજ અને ભૂંડણાનો પ્રોબ્લેમ રહેતો હોય, ઘણાને હવે રોજ અને ભૂંડનો પ્રોબ્લેમ થાય, તો એના માટે થઈ અને આ બહુ સારી પ્રોડક્ટ છે. એટલે એની માહિતી અને એને ક્યાંથી મેળવવી એનો બધો નંબર નાખેલો છે. એટલે તમારે એમની પાસેથી ગોતી લેવાનું છે. મારી પાસે એની કોઈ માહિતી કે નંબર નથી, મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દીધું, ત્યાંથી આપણે લઈ લેવાનું છે. પણ જો ખરેખર મને આ ભાઈનો હું ખૂબ આભાર માનું કે તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો મને એણે મોકો આપ્યો. સાહેબ એ કે ઘણા બધા મારા જેવા ખેડૂત મિત્રો ત્રાહીમામ થઈ ગયા છે રોજથી, ભૂંડથી, રખડું ગાયુંથી. તો આ એક પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટનો જો તમે ઉપયોગ કરશો, એ 30 ml એક પંપની અંદર નાખવાનું છે. એને મને કીધું કે આ થોડુંક મોંઘું આવે પણ વસ્તુ સાહેબ કે સ્ટાન્ડર્ડ આવે. તમારે જો વાપરવી હોય તો એ તમારી મરજી, હું કાંઈ કહેતો નથી, તમે વાપરો કે ન વાપરો. પણ જો ખરેખર ત્રાસ હોય, રોજ ભૂંડ અથવા તો ઈયળોનો હોય અથવા તો સુસિયા જીવાતનો હોય, તો આ વસ્તુ વાપરવી જોઈએ તો ખૂબ સારું પરિણામ આપે છે. આપણે આપણી વાત ઉપર આવી જઈએ. આ આપણે આજની આ જે વાત કરી, હવે હુયા બેસાડવાની દવા તો ખાલી છાંટી દેશું. પ્રોક્લોબ્યુટાઝોલ એકલું કામ નહીં આપે મિત્રો. પ્રોક્લોબ્યુટાઝોલ અથવા તો ક્લોરોમેક ક્લોરાઇડ કે કોઈ એકલા કામ નહીં આપે. હુયાને એનો ખોરાક તો જોશે ને. એટલે હુયાને આ સમયે આપણે ત્યાં વાત કરી હતી, જો મગફળી તમારી 50 દિવસથી લઈ અને 60 દિવસ અને 70 દિવસના સમયગાળામાં હોય તો તમારે 05233 100 ગ્રામ, યાદ રાખજો. ઘણા ખેડૂતો મને પૂછે કે વીઘે કેટલા મણ નાખવાનું? 100 ગ્રામ ભાઈ એક પંપમાં નાખવાનું છે, પંપમાં. હવે ફોન નહીં કરતા આ વખતે કે કેટલા વીઘે કેટલું નાખવાનું એમ, બરાબર. 100 ગ્રામ એક પંપની અંદર 05234, અને ઓલા જે અહીંયા લખેલા છે એ 5 ml અથવા 30 ml કે 25 ml જે માપ છે આની સાથે મિક્સ કરીને નાખવાનું છે, અને ઓગાળવાનું નથી. જેટલું જોઈએ ને એટલું પંપમાં નાખતું જવાનું છે, બરાબર. આ એટલા માટે નાખવાનું છે. તમને એમ થાય કે તમે પહેલાં 05234 કીધું હતું, પાછું 05234 કીધું. ભાઈ આપણે નાઇટ્રોજન એટલો બધો નાખ્યો ને એટલે નાઇટ્રોજનનું બેલેન્સના કારણે ફોસ્ફરસ અને પોટેશિયમનું બેલેન્સ બગડી ગયું. તો આ શું છે? 0 નાઇટ્રોજન, 52% ફોસ્ફરસ અને 34% પોટેશિયમ. આનો ડોઝ જેટલો મારશો એટલો ફાયદો થાય. જેને મણિકા અથવા વજન ઉતારવો છે એ 05234 ને નહીં છોડતા. એ સિવાયનું એક ખૂબ સારી પ્રોડક્ટ છે, આ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. માર્કેટની અંદર રેડીમેડ કોમ્બિનેશનની અંદર આવેલું છે. એ તમે જોવો તો 25, 25 અને 25, 40 મિલી
બરાબર. આ બધી માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં નાખી છે. 40 મિલી એક પંપમાં નાખવાનું છે. 25. આની અંદર તમામ માઇક્રોન્યુટ્રિયન્ટ, વિટામિન્સ, એમિનો એસિડ અને મેક્રોન્યુટ્રિયન્ટ NPK આ બધા આવેલા છે. મિત્રો, કંપની ફિટેડ આવતું હોય ને તો એ કારીગરથી રિપેર ન થાય, એટલે આ કંપની ફિટેડ આવે. આ પ્રોડક્ટ વાપરવાનો થોડોક આગ્રહ રાખવો. મોંઘી આવે પણ સારી આવે. ઘણા જેને વાપરી એનું રિઝલ્ટ એને ખબર હશે. બરાબર. આનો ડોઝ લેજો. 05234 ડોઝ લેજો. જેટલા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરશો એટલો ફાયદો થાય. હવે ઘણા મને એમ પછી પૂછે કે તમે આ અમને કયો 05234 19 એની જગ્યાએ અમે આ છાંટી દઈએ તો, ફલાણું છાંટી દઈએ. ભાઈ, કાંઈ ન છાંટતું હાલે. કારણ કે તમારે નથી નાખવું તો ખોટી પીન હું કામ કોકની મારો છો? તો આવી રીતના આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને મગફળીના હુયાનું બંધારણ છે એ બનાવી શકાય. એટલે જે કોઈ મિત્રોને વધારે ક્વેરી રહેતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ખરેખર બીજી એક ખાસ અગત્યની વાત છે કે જે લોકોએ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એ સિવાય મારો નંબર તમને હું બોલીને આજ આપું છું, 70 47 00 52 જરૂરિયાત હોય તો જ ફોન કરજો. વધારાનો ફોન નહીં કરતા. બીજી રિંગ નહીં મારતા, નહીં તો હું બ્લોક કરી દે. મેં 50 જણાને બ્લોક કરી દીધા, કારણ કે એમને શરમ જ નથી. રીંગું ઉપર રીંગું મારે. ભાઈ, હું માણસ છું. ફોન કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી, બપોર પછી 3 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી પછી ફોન કરવાનો નથી. પછી હું કોઈનો ફોન ઉપાડીશ નહીં અને ફોન આવશે તેને જવાબ પણ નહીં આપું ને એને રિપ્લાય પણ નથી આપતો. એટલે આ એક મુદ્દો તમારે ખાસ ધ્યાને રાખવાનો છે, કારણ કે હું તમારાથી કેટલો કંટાળ્યો છું તો જ મેં તમને આ જવાબ આપ્યો હોય આજે. ખોટી ફોન કર્યા. આ 05234 વીઘે કેટલા મણ નાખવું? ભાઈ, એમ હોય હાવ. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. આમાં હુકાવે હે લીલું ન બળે, એનો ખાસ તમારે ફોકસ કરવાનું છે. ઘણી વખત મિત્રો ફોન બંધ આવતો હશે. બંધ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. ક્યારેક હું અર્જન્ટ મિટિંગની અંદર હોય, ક્યારેક લગાતાર મારે પણ બીજા અમુક કામો એવા આવી ગયા હોય કે એમાં મારે સતત હાજરી આપવી પડતી હોય. એવી પરિસ્થિતિની અંદર ફોન ઘણીવાર બંધ હોય તો આપણે વોટ્સઅપમાં કોલ કરવાનો નથી. વોટ્સઅપમાં માત્ર મેસેજ છોડી દેવાનો છે. અને ઘણાને વોટ્સઅપના પણ જવાબ કદાચ નહીં મળ્યા હોય તો એ બદલ હું માફી માગું. પણ કારણ કે મારી પાસે એટલા બધા અઢળક મેસેજ અને ફોન આવતા હોય કે હું બધા સુધી પહોંચી શકતો કદાચ નહીં હોય. તો બને ત્યાં સુધી વિડીયો પૂરો જોશો એટલે તમને માહિતી મળી જશે. છતાં પણ હું એક સપોર્ટિવ નંબર તમને આની અંદર નાખું છું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ત્યાં તમે પણ વાત કરી શકો. એમની પાસેથી પણ પૂરતી માહિતી તમને મળી જશે. એટલે આજની માહિતી એટલી રાખી. આવતા વિડીયોની અંદર ખાસ બનેલા રહેજો કે આપણે ફૂગનાશક દવાના રાઉન્ડ ક્યારે મારવા જોઈએ, ફૂગનાશક દવાનો રાઉન્ડ ક્યારે ન મારવો જોઈએ, કોની સાથે મિક્સ કરવું જોઈએ, કોની સાથે ન મિક્સ કરવું જોઈએ, એ પણ માહિતી આપવાની છે. દોડવાનો ભરાવો સારો એવો થાય અને દોડવાનો વિકાસ સારો થાય એનો પણ આપણે એક વિડીયો મૂકવાનો છે. એ પણ માહિતી આપ સુધી પહોંચાડવાની છે. ઉપરાંત કપાસ વાવતા ખેડૂત મિત્રોએ પણ હવે આવતા દિવસોની અંદર આપણે કપાસનો વિડીયો છે એ રિલે કરવાના છે. તો અમારા સાથે જોડાયેલા રહેજો. બીજું મિત્રો, કદાચ એક વસ્તુ 05234 સાથે તમે ગ્રેડ 4નું પણ મિશ્રણ કરી શકો. એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. એટલે એ ભૂલવાનું નથી. અસ્તુ. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.